हाल पवित्र श्रावण मास चाली रह्यो छे त्यारे भगवान भोळानाथनी आराधना साथे आद्यशक्तिनी भक्ति पण करवामां आवे छे। त्यारे रुद्रमाता जागीर खाते आजे श्रावणी आठम निमित्ते पत्री विधि कराई हती। नवरात्रि वखते माताना मढ़ खाते पत्री विधि योजाती होय छे, जेमां राजवी परंपरा अनुसार चमार यात्रा योजीने आठमना दिवसे पत्री झीलवामां आवे छे। त्यारे पवित्र श्रावण मासमां पांचमना दिवसे भुजंग देवनी पूजा थाय छे। त्यारबाद आठमना रुद्राणी जागीर खाते आवेल आद्यशक्ति माताजीना मंदिरे पूजन अर्चन साथे पत्री विधि योजाय छे, जेमां आज सवारे भुजना दरबारगढ़ खाते क्षत्रिय भायातो तेमज अग्रणीओनी उपस्थितिमां पूजन अर्चन करवामां आव्युं हतुं, जेमां महाराव प्रागमलजी त्रीजानी सूचना अने आदेशथी विंजाण जागीરના हरीशचंद्र जाडेजाए रुद्रमाता स्थित मंदिरमां पत्री झीली हती। राजवी परंपरा अनुसार भुजथी નીકળેલી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને रुद्राणी ખાતે વિધિ સંપન્ન થઈ હતી। આજનો જે આઠમ શ્રાવણ સુદ આઠમ એ કચ્છની અંદર રા આઠમ કહેવામાં આવે છે અને રા પત્રી કહેવામાં એ પત્રી ચડાવવામાં આવે છે। આ પ્રથા 177 વર્ષથી જ્યારે કચ્છમાં રાજાશાહી હતી ત્યારથી આ અમલમાં મૂકવામાં આવી છે। આના પાછળનો એક ઇતિહાસ એવો છે કે રાવશ્રી દેસરજી આ મંદિર આજથી 177 વર્ષ પહેલાં બનાવેલું છે। એ જે દેસરજી બાવા હતા એમને અસાધ્ય રોગ લાગવો પડ્યો હતો અને એ વખતે જે સાંબાઈ માં કરીને હતા એ રવેચી હતા ત્યાંથી બોલાઈ આવ્યા અને એમણે જે વૈદિક ઇલાજો કર્યા અને જે ચમત્કારના હિસાબે દેસરજીને ખૂબ આરામ થઈ ગયો। એમણે માતાજીને ભુજ દરબારગઢમાં રહેવાનું કીધું તો એમણે કીધું અમે જંગલના જોગી અમે જંગલમાં જ શોભીએ, એટલે માતાજી આ જગ્યાએ આવે છે। આ જગ્યાએ રાવશ્રી દેસરજી બાવાએ આ દરબારગઢ અને ભવ્ય મંદિરો બનાવ્યા અને ત્યારથી પથરી પૂજા વિધિ ચાલુ કરવામાં આવી અને માતાજીના હુકમ અને બાબા સાહેબનો હુકમ જે થયો એનો મને બહુ ખુશી છે। હું બાબા સાહેબની તંદુરસ્તીની પણ માતાજીને પ્રાર્થના કરી છે। કચ્છ આખા કચ્છમાં ભાઈચારો જળવાઈ રહે અને મને એક વીર લખાજી દાદાનો પોત્રો છું એનો મને ગૌરવ છે અને એનો લાભ મળ્યો કે લાખાજી દાદાની જે કલંગી હતી એ કલંગીને મને એમ થયું કે એનું ઇજ્જત પાછી મળી છે, એવું મને વધાઈ છે ને મને ખુશી મળી છે। એટલે આ જે પત્રી આઠમ છે એનો આ દિવસ છે અને એ પત્રી આઠમ જે મહારાવશ્રી કચ્છના કોઈ રાજા હોય એ પોતે ન પહોંચી શકે એનો અનુગામી નિમી શકે અને એટલે એ જો રાજવી પરી તરીકે એના એ મહારાવ તરીકે એને ઉપમા આપવી પડે અને આ અમારે પરંપરાગત વર્ષોથી આ મા રુદ્રાણીની સાનિધ્યમાં જ્યારે સામગીરી માતાજી વાગડમાંથી ભુજ જ્યારે રા દેસરજી બાવા લઈ આવ્યા ત્યારથી આ પરંપરાગત ચાલુ છે અને આજ દી સુધી માતાજી પોતે એક દિવસ આ પૂજા કરે કચ્છના મહારાવશ્રીને કોઈ બી અનુગામી અને એ જોલી લઈને એક પગે ઊભા રહે અને માતાજી છે એ ઓટોમેટિક એના જોલીમાં પ્રસાદ આપે છે। એ આજે દરેક સમુદાય